સીઆરપી કેટલું જરૂરી છે તેનું એક જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. અડાજણમાં રહેતા પંકજ પરમાર નામના વ્યક્તિ સંપૂર્ણ કાર્ડિયાક અરેસ્ટ થઈ જતા તેઓને ચાલુ ગાડીમાં સીઆરપી આપવાથી તેમની જિંદગી બચી શકી છે. આ અંગે કાર્ડિયાકોલોજિસ્ટ ગુંજન માલવિયાએ દર્દી સાથે થયેલા ઘટના અંગે માહિતી આપી હતી કે હોસ્પિટલ પહોંચતા સુધી દર્દી સંપૂર્ણ કાર્ડિયાક અરેસ્ટમાં હતો. પલ ન હોવાથી શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ઇસીજી પર ફ્લેટ લાઇન દેખાતી હતી. સામાન્ય રીતે આ સ્થિતિમાં પરિણામ નક્કી થઈ જાય છે, પરંતુ અહીં કિસ્સો અલગ હતો. તાત્કાલિક એડવાન્સ કાર્ડિયાક લાઇફ સપોર્ટ શરૂ કરવામાં આવ્યો. દર્દીને વારંવાર વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થયું, જેને નિયંત્રિત કરવા માટે અનેક વખત ડિફિબ્રિલેશન આપવામાં આવ્યું. સતત સીઆરપી, એરવે મેનેજમેન્ટ અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આમ એક્યુટ કોરોનરી ઇવેન્ટની શંકા થતાં દર્દીને તરત કેથ લેબમાં ખસેડવામાં આવ્યો. ચાલુ રિસસિટેશન વચ્ચે જ ઇમરજન્સી કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને સર્ક્યુલેશનને સ્થિર કરવા માટે ઇન્ટ્રા એરોટિક બલૂન પંપનો સહારો લેવાયો અને પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ. હૃદયમાં ફરી રિધમ આવ્યો હતો. આમ દર્દી પંકજભાઈને નવજીવન મળ્યું હતું. આ અંગે પંકજભાઈએ લોકોને સલાહ આપી હતી કે રૂટીન ચેકઅપ કરાવતા રહેવાનું. મારું નામ પંકજ એસ પરમાર છે. હું અડાજણ રહું છું અને સાયબર ક્રાઇમનો સાયબર ડેટા એક્સપર્ટ છું. છેલ્લા 10 વર્ષથી સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે સેવા આપું છું. સાથે સાથે ફાઇનાન્સનું કામ છે. અડાજણમાં ઓફિસ છે. સમગ્ર ઘટના એવી છે કે મારે વાય જંકશન પર હતો કોઈ એક ઇવેન્ટમાં. અનઇઝીનેસ લાગતું હતું, ઉલટી જેવું લાગતું હતું. 2-3 વાર ઉલટી થઈ, નહીં સમજણ પડી. ફ્રેન્ડને કીધું કે ભાઈ તું મને ગાડીમાં રાઉન્ડ મરાવ, મને સમજણ પડતી નથી. એણે મને ગાડીમાં બેસાડ્યો. ગાડી પોતે ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને છાતી પર હાથ ફેરવીને રાઉન્ડ મરાવવાનું ચાલુ કર્યું. એસવીએનઆઈટી સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં બીજી 3 એક ઉલટીઓ થઈને હું કોલેપ્સ થઈ ગયો. કોલેપ્સ થઈ ગયા પછી ત્યાં સુધીમાં મિત્રએ ડૉક્ટરને જાણ કરી દીધી હતી, અમારા ફેમિલી ડૉક્ટરને, જે રસ્તામાં મારી માટે ઊભા હતા. અને એ દરમિયાનમાં એસવીએનઆઈટીના બ્રિજ પાસે, ઉમરાના બ્રિજ પાસે ત્યાં બીજા 2 માણસો જેમણે મદદ કરવાની ભાવના બતાવી, જે અમારી સાથે ગાડીમાં બેઠા, કે કંઈક એમને લાગ્યું કે કંઈક અનઇઝીનેસ છે, કંઈક આ ભાઈ ટેન્શનમાં છે મારા મિત્ર. તો એ ગાડીમાં બેઠા કે ભાઈ, અને સાથે સાથે જે મારા મિત્ર ડૉક્ટર સંજયભાઈ હતા એ બી ગાડીમાં બ્રિજના નાકેથી બેસી ગયા. એ ત્રણેય મહેનત કરી. મિત્ર ગાડી ચલાવતા રહ્યા અને ત્રણેય મહેનત કરી. જે સીપીઆર આપવાનું કામ હતું એ ડૉક્ટરની સલાહથી બાકીના જે અજાણ્યા માણસો મને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યો. ઇટ ઇઝ નોટ ઇઝી કે માઉથ ટુ માઉથ કોઈને સીપીઆર આપવું. કહેવું ઇઝી છે, કરવું બહુ અઘરું છે. પણ એ લોકોએ કર્યું અને છેક સુધી હું હોસ્પિટલ પહોંચું ત્યાં સુધી મને સીપીઆર આપતા રહ્યા. હોસ્પિટલ પહોંચ્યા પછી ખબર પડી કે હાર્ટમાં તો કોઈ બીટ્સ, મતલબ ક્યાંય કોઈ પલ્સ તો દેખાતા નથી. છતાંય ડૉક્ટર ગુંજને પરિસ્થિતિને મહેનત કરીને જે એક હોપ રાખી કે નહીં, ચાન્સ કરો એમ કરીને 20 મિનિટ સુધી મહેનત કરી. ત્યારે મારામાં પલ્સ આવી અને પછી ધીમે ધીમે જે આગળની ટ્રીટમેન્ટો કરવાની હતી એ એમણે કરી. બટ 48 અવર્સ સુધી હું કોમામાં રહ્યો. મગજ જે છે 48 અવર્સ સુધી કોઈ કામ કરતું હતું નહીં. આફ્ટર 48 અવર્સ હું ભાનમાં આવ્યો અને પછી હું તમારી સામે છું. એક મિરેકલ છે. 20 મિનિટ સુધી હાર્ટ બંધ રહેવું અને ફરીથી ઊભા થવું એ ઇઝી નથી. બસ એટલું જ સમજુ છું. ડૉક્ટરોની મહેનત. બસ લોકોને એટલું કહીશ કે મને તો પહેલો કોઈ રોગ હતો નહીં. નહોતા બીપી, નથી કોઈ કોલેસ્ટ્રોલ, કોઈ એવું કંઈ ચિંતાવાળો કોઈ રોગ હતો નહીં. બસ મારી એક આદત હતી કે સોશિયલ લાઈફના કારણે રાતના 1:30-2 વાગ્યા સુધી એવરેજ જાગવું પડતું હતું. એ કદાચ સોશિયલ લાઈફ મને ડિસ્ટર્બ કરી હશે અને જેના કારણે છે ને આ બનવા કાળની ઘટના છે કદાચ, કે બસ બની ગઈ. પણ જે પેલી ફાંકા ફોજદારી કરીએ કે ભાઈ મને કંઈ ના થાય, મારે તો બીપી નથી, કોલેસ્ટ્રોલ નથી, તો અહીંયા તમારી સામે છે 0 થઈ ગયેલું હાર્ટ છે અને ફરીથી પાછું ધબકતું થયું છે. એટલે બસ તબિયતની કાળજી રાખવી જોઈએ અને જરાક પણ આમ તેમ લાગે એટલે સીધું કોઈ હોશિયારી વગર હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. અને દરેકે સીપીઆર જે છે એની ટ્રેનિંગ દરેક પાસે હોય. એટલીસ્ટ 10 માણસમાંથી 4 માણસ પાસે હોય અને ગભરાયા વગર મહેનત કરે તો જીવન શક્ય છે, નવજીવન શક્ય છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ગુંજન અરવિંદ માલવિયા, ડીએમ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ.
એક મારો પેશન્ટ જે 15-20 દિવસ પહેલાં અગત્યનો સીન ક્રિએટ થયો હતો તે તમને જણાવવા માગું છું. પેશન્ટ ઉમરા બ્રિજ પર સડનલી કોલેપ્સ થઈ ગયો, ટોટલ હાર્ટ સ્ટોપ થઈ ગયો અને બાયસ્ટેન્ડર મિત્રોએ અને ડૉક્ટર મિત્રોએ એમને ગાડીમાં જ CPR ચાલુ કર્યા અને પેશન્ટ હોસ્પિટલ પહોંચ્યું. પેશન્ટ જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે એમનું હાર્ટ ટોટલી બંધ હતું. તેમ છતાં પણ 2 દિવસની ટ્રીટમેન્ટ બાદ આર્ટિફિશિયલ હાર્ટ બલૂન અને આર્ટિફિશિયલ હાર્ટ મશીનના ટ્રીટમેન્ટ બાદ અત્યારે ટોટલી નોર્મલ છે. હાર્ટ ઝીરો હોવું તેમ છતાં પેશન્ટ અત્યારે ટોટલી નોર્મલ છે. કેમ? કારણ કે પેશન્ટને સમયસર CPR મળ્યા હતા. CPR મળવું ખૂબ જ જરૂરી છે. ચાલુ CPR પેશન્ટ હોસ્પિટલ પહોંચે તો એને ઓક્સિજનને કંઈ પણ પ્રકારનો ડેમેજ થતો નથી અને એના લીધે અત્યારે પેશન્ટ ટોટલી નોર્મલ છે. તો પેશન્ટ આપણી સામે કોલેપ્સ થાય તો એને તરત જ CPR ચાલુ કરો, મદદ મંગાવો, જેથી પેશન્ટ ટોટલી રિવાઇવ થઈ શકે છે. જો પેશન્ટને CPRની જરૂર નહીં હોય તો એ તરત કોન્શિયસ થઈ જશે અને કહેશે કે મને સારું છે, પણ જો પેશન્ટ કોલેપ્સ જ હશે તો CPR કન્ટિન્યુ કરો અને નજીકની હોસ્પિટલ પહોંચો. થેન્ક યુ. દર્દીનો જીવ બચાવવા માટે CPR કેટલું મહત્વનો ભાગ ભજવ્યો? આ પેશન્ટને ધારો કે CPR ના મળ્યું હોતે તો એનું હાર્ટ અત્યારે શરૂ થઈ ગયું હોતે, પરંતુ 100% બ્રેઇન ડેમેજ થઈ ગયું હોતે અને એના લીધે પેશન્ટ કાયમી કોમામાં રહેતે, હાર્ટ ચાલુ રહેતે. સો બેઝિકલી CPR મળવાથી એના હાર્ટને તો ડેમેજ ના જ થયું, પ્લસ એનું બ્રેઇન ટોટલી નોર્મલ રહ્યું. કારણ કે બ્રેઇનને જે હાર્ટ તરફથી મળે છે તે ઓનલી બ્લડ સપ્લાય અથવા તો ધબકારા છે. ધબકારા બંધ થઈ જાય, બહારથી CPR આપો તો બ્રેઇન ચાલુ રહેશે. સો બેઝિકલી CPR મળવાથી આ પેશન્ટ અત્યારે ટોટલી ચાલતું જીવતું ફરતું છે અને દેટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ CPR.